પછી છે શૂદ્રના રાજ્યમાં અધર્મી માણસોથી ભરેલા ગામમાં, પાખંડીઓના ટોળાથી ઉભરાયેલા ગામમાં અને ચાંડાલ લોકોથી વસેલા ગામમાં રહેવું નહીં. હવે મનુસ્મૃતિનો જે 4 અધ્યાય છે એમાં 61 નંબરનો શ્લોક કહે છે કે શૂદ્રના રાજમાં આવું રહેવું નહીં. એટલે તમે જુઓ ને તો આઝાદીથી આજ સુધી મોટા ભાગે બ્રાહ્મણોનું જ રાજ હોય છે. શૂદ્રના વડાપ્રધાન તમે જુઓ તો બ્રાહ્મણ અથવા તો બ્રાહ્મણોએ નક્કી કરેલા વડાપ્રધાન થયા હોય. તો એટલા માટે કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે શૂદ્રના રાજમાં રહેવાય નહીં. અને એટલે આપણા શૂદ્ર વર્ણના જે ઓબીસી ના લોકો છે, એસટી ના છે, એસટી ના લોકો ભલે 85% વસ્તી હોય પણ એ સાચા હિન્દુ છે. અને એ તમે જોજો ને તો એ બ્રાહ્મણ વણિયાના જે પક્ષો હોય ને એમાં સેવા ચાકરી જ કરતા હશે. એને ખુદને ખબર છે કે ભાઈ અમારું રાજ આવે તો એમાં તો એ સારી વસ્તુ ન કહેવાય. હિન્દુ ધર્મના શાસ્ત્રો કહે છે ને આપણે તો કટ્ટર હિન્દુ છીએ, તો આપણે શા માટે શાસક બનવું જોઈએ? બ્રાહ્મણ વાણિયાની જે પાર્ટી હોય, પક્ષો હોય, એમાં જ આપણા લોકો તમે જોજો મોટા ભાગે સેવા ચાકરી કરતા હશે. આ દશા આઝાદીના 74 કે 75 વર્ષ પછી પણ છે. એટલે કે મનુસ્મૃતિમાં જે હિન્દુ ધર્મનું શાસ્ત્ર છે એમાં લખ્યું છે કે શૂદ્રોના રાજમાં રહેવાય નહીં.